નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌવિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજયાણમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોર્મિ મંગલમ કુંકુમધારી વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિદેવ રચિત દ્રવ્ય સંગ્રહ, એમાં આપણે બૃહદ દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય પૂરો કરવા આવ્યા છીએ. આપણે 57મી ગાથા સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. આજે બૃહદ દ્રવ્ય સંગ્રહની છેલ્લી ગાથા 58મી ગાથા નો સ્વાધ્યાય આપણે લઈએ છીએ. અહીંયા દ્રવ્ય સંગ્રહ શાસ્ત્રમાં બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા 58, એમાં ગ્રંથકારનું અંતિમ નિવેદન, એ રીતે 58મી ગાથા નો ઉદ્ઘાટ કર્યો છે. ગ્રંથકારનું અંતિમ નિવેદન. સંસ્કૃતમાં ગાથા આ રીતે છે: દ્રવ્ય સંગ્રહમ ઇદમ મુનિનાથા દોષ સંચયચ્યુતા શ્રુતપૂર્ણા શોધયંતુ તનુસૂત્રધરેણ નેમિચંદ્રમુનિના ભણિતમ યત. અને હિન્દીમાં આ ગાથા આ રીતે છે: નેમિચંદ્ર મુનિ તનુ શ્રુતો લિયો ગ્રંથ દ્રવ્ય સંગ્રહ મય કિયો જે મહાન મુનિ બહુ શ્રુતધાર દોષ રહિત તે શોધ હો તાર. સંસ્કૃત ગાથાના અન્વયાર્થમાં કહે છે કે તનુસૂત્ર ધરેણ નેમિચંદ્ર મુનિના, એટલે કે અલ્પ જ્ઞાનના ધારક નેમિચંદ્ર મુનિએ યત ઇદમ દ્રવ્ય સંગ્રહમ ભણિતમ, જે આ દ્રવ્ય સંગ્રહ નામનો ગ્રંથ કયો છે તે દોષ સંચયચિતા શ્રુતપૂર્ણા, દોષના સમૂહથી રહિત અને શ્રુત જ્ઞાનમાં પૂર્ણ એવા મુનિનાથા શોધયંતુ, મુનિઓના સ્વામીઓ એટલે આચાર્યો શુદ્ધ કરો. શું કહે છે? અલ્પ જ્ઞાનના ધારક નેમિચંદ્ર મુનિએ જે આ દ્રવ્ય સંગ્રહ નામનો ગ્રંથ કયો છે તે દોષના સમૂહથી રહિત અને શ્રુત જ્ઞાનમાં પૂર્ણ એવા મુનિઓના સ્વામીઓ એટલે આચાર્યો શુદ્ધ કરો. આ અંતિમ ગ્રંથકારનું અંતિમ નિવેદન તરીકે વાત કરી છે. આમાં તો એમની નિર્માણતા બતાવવામાં આવી છે. આ ગાથામાં તો નેમિચંદ સિદ્ધાંતિ દેવે પોતાની નિર્માણતા બતાવી છે. પોતે અલ્પજ્ઞાની છે એમ કહી અને પછી પાછું એમ પણ કહ્યું કે આ ગ્રંથમાં કોઈ પ્રકારે દોષ હોય તો એવા આચાર્યો શુદ્ધ કરો. કેવા આચાર્યો શુદ્ધ કરે? તો કે જે દોષના સમૂહથી રહિત છે અને શુદ્ધ જ્ઞાનમાં પૂર્ણ છે એવા આચાર્યો, મુનિઓના સ્વામીઓ એટલે આચાર્યો. એના ભાવાર્થમાં કહે છે કે રાગ આદિ તથા સંશય આદિ દોષ રહિત દ્રવ્યશ્રુત અને ભાવશ્રુતના જાણકાર મુનીશ્વર અલ્પજ્ઞાની નેમિચંદ્ર મુનિ દ્વારા રચિત દ્રવ્ય સંગ્રહનું સંશોધન કરે. રાગાદિ તથા સંશય આદિ દોષ રહિત અને એવા જે દ્રવ્યશ્રુત અને ભાવશ્રુતના જાણકાર મુનીશ્વર. દ્રવ્યશ્રુતનો અહીંયા એક અર્થ કર્યો છે કે રાગ દ્વેષ રહિત જીવ આદિ 6 દ્રવ્ય 7 તત્વ 9 પદાર્થોનો પ્રતિપાદક વર્ણ પદ વાક્યરૂપ દ્રવ્ય આગમ તે દ્રવ્યશ્રુત. અને
ભાવશ્રુતનો અહીંયા અર્થ કર્યો છે કે સંશય વિમોહ અને વિભ્રમ રહિત શુદ્ધ આત્માનું સમ્યક જ્ઞાન તે ભાવશ્રુત. એટલે જેમને એવું ભાવશ્રુત છે અને દ્રવ્યશ્રુત છે એવા આચાર્યો આને શુદ્ધ કરો. એટલે એ દ્રવ્ય સંગ્રહનું સંશોધન કરો, શુદ્ધ કરો, એ નિર્માણતા બતાવી છે. તો બ્રહ્મદેવજીની ટીકા લઈએ. અહીંયા ઉબોધઘાતમાં એમ કે છે કે હવે ગ્રંથકાર પોતાના અભિમાનના પરિહારનું કથન કરે છે. પોતાના અભિમાનના પરિહારનું કથન, નિર્માણતા બતાવી છે અને કોઈ પણ પ્રકારે પોતાના અંતરમાં મેં આ ગ્રંથ રચ્યો છે એવું સહેજ પણ માન કસાય હોય તો એનો પરિહાર કરવા માટે આ 58મી ગાથામાં નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવે પોતાને અલ્પ જ્ઞાની કહ્યા. અને પછી પોતાથી બીજા વિશેષ જાણનાર છે એ આ ગ્રંથનું સંશોધન કરો, એમાં જો કોઈ ક્ષતિ હોય તો ટાળો, એવો આખો કહેવાનો ભાવ. એ દ્વારા ખરેખર તો પોતે પોતાના માન કસાય અને પૂર્ણપણે ક્ષીણ કરી નાખ્યું. આવી વાત ગાથા દ્વારા કહી. અને એટલે અહીંયા પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકાની અંદર ઉબોધઘાતમાં એમ કહ્યું કે ગ્રંથકાર એવા નેમિચંદ્ર સિદ્ધાંતિક દેવ પોતાના અભિમાનના પરિહારનું કથન કરે છે. કેટલી સુંદર રીતે વાત લેવામાં આવી છે. જ્ઞાની પુરુષોને આમ જ હોય છે. મેં કર્યું એવા અભિમાન હોતા નથી અને પોતાને હંમેશા અલ્પજ્ઞ બતાવે છે. કઈ રીતે અલ્પજ્ઞ બતાવે છે એની વાત પછી પૂજ્ય ગુરુદેવે લીધી છે. અહીંયા કહે છે ગાથાર્થની અંદર કે અલ્પ શ્રુતના ધારક નેમિચંદ્ર મુનિએ જે આ દ્રવ્ય સંગ્રહ રચ્યું છે તેનું દોષોથી રહિત અને શ્રુત જ્ઞાનથી પૂર્ણ એવા આચાર્યો શોધન કરવું. શોધન કોણ કરે? જે પોતે દોષથી રહિત છે, રાગ દ્વેષથી રહિત છે અને શ્રુત જ્ઞાનથી પરિપૂર્ણ છે, શ્રુત જ્ઞાનથી પૂર્ણ છે, એવા આચાર્યો શોધન કરવું. ટીકામાં બ્રહ્મદેવજી લખે છે કે શોધયંતુ, જો અહીંયા જે શબ્દ છે એ ગાથાના જે શબ્દો લેવામાં આવે એ મૂળ ગાથા અર્ધમાર્ગની ગાથા છે એના શબ્દો હોય. તો કહે છે કે શોધયંતુ, શુદ્ધ કરો. કોણ શુદ્ધ કરો? કોણ એ કરે? કોણ? તો કે મુનિનાથ. મુનિનાથ એટલે મુનિઓમાં પ્રધાન કેવા મુનિનાથો? કે દોષ સંચય ચિતા, નિર્દોષ પરમાત્માથી વિલક્ષણ જે રાગ આદિ દોષો અને નિર્દોષ પરમાત્મા આદિ તત્વોને જાણવામાં જે સંશય વિમોહ વિભ્રમ રૂપ દોષો તેનાથી રહિત હોવાથી જેઓ દોષ સંચયિત છે, દોષ રહિત છે. રાગાદિ દોષો નથી, એનાથી રહિત થયા છે. નિર્દોષ પરમાત્માથી વિલક્ષણ જેવા એ રાગાદિ દોષો છે. રાગાદિ દોષોથી રહિત થાય એ જ નિર્દોષ પરમાત્મા સ્વરૂપની પ્રાપ્તિ કરે. એ બેને મેળ ન હોય, કેમ કે એનાથી વિલક્ષણ છે, એનાથી વિપરીત છે. નિર્દોષ પરમાત્મા સ્વરૂપથી વિલક્ષણ છે તે આ રાગાદિ દોષો છે. શુભ કે અશુભ ભાવ બંને રાગમાં આવ્યા અને એનાથી વિલક્ષણ, એનાથી વિપરીત નિર્દોષ પરમાત્મા છે. એટલે નિર્દોષ પરમાત્માથી વિલક્ષણ જે રાગાદિ દોષો. અને બીજું લીધું છે અહીંયા કે અને નિર્દોષ પરમાત્મા આદિ તત્વોને જાણવામાં જે સંશય વિમોહ વિભ્રમ રૂપ દોષો તેનાથી રહિત છે. રાગાદિ દોષોથી તો રહિત હોય જ, ન હોય તો એને પરમાત્મા સ્વરૂપની પ્રાપ્તિ હોય નહીં. નિર્દોષ પરમાત્મા સ્વરૂપની જેને પ્રાપ્તિ કરી છે એ રાગાદિ દોષોથી રહિત હોય છે. તો એવા, અને વળી પાછું બીજું સાથે શું લીધું છે કે જે શ્રુતને પણ બરાબર જાણે છે. એટલે કે નિર્દોષ પરમાત્મા આદિ તત્વોને જાણવામાં કે
કેમ કે શ્રુતમાં તો એ જ વાત છે ને. અને એને જાણવામાં એમને કોઈ સંશય નથી, વિમોહ નથી, વિભ્રમ નથી. એવા છે તે એ દોષ રહિત છે. ને એવા મુનિનાથો, એવા આચાર્યો એ દોષોથી રહિત હોવાથી એવા આચાર્યો જે છે એ દોષને દૂર કરો એમ કે છે. વળી કેવા મુનિનાથો પછી આગળ કહે છે કે શુદ્ધ પૂર્ણા વર્તમાન પરમ આગમ નામક દ્રવ્ય શ્રુતથી અને તે પરમ આગમ ના આધારે ઉત્પન્ન નિર્વિકાર સ્વસંવેદન જ્ઞાનરૂપ ભાવ શ્રુતથી પરિપૂર્ણ હોવાથી શ્રુત પૂર્ણ છે. શુદ્ધ પૂર્ણા એની અંદર શ્રુતથી પૂર્ણ, દ્રવ્ય શ્રુત અને ભાવ શ્રુતથી જેવો પૂર્ણ છે તેઓ કોને શુદ્ધ કરો? દ્રવ્ય સંગ્રહ મીણમ, દ્રવ્ય સંગ્રહ. આ જે દ્રવ્ય સંગ્રહની જે રચના થઈ છે એને શુદ્ધ બુદ્ધ એક સ્વભાવ પરમાત્મા આદિ દ્રવ્યોનો સંગ્રહ, તે દ્રવ્ય સંગ્રહ. શું દ્રવ્ય સંગ્રહમાં આવે? શુદ્ધ બુદ્ધ એક સ્વભાવ પરમાત્મા આદિ દ્રવ્યોનો સંગ્રહ, તે દ્રવ્ય સંગ્રહ. એવો આ ગ્રંથ. એવા દ્રવ્ય સંગ્રહ નામના આ પ્રત્યક્ષ ગ્રંથને, કેવા દ્રવ્ય સંગ્રહ ગ્રંથને? તો કે ભણિયમ જમ જે ગ્રંથનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે તેને કોણે પ્રતિપાદન કર્યું છે? તો કે નેમિચંદ્ર મુનિના સમ્યક દર્શન આદિ નિશ્ચય વ્યવહાર રૂપ પંચાચાર સહિત આચાર્ય શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ નામના મુનિએ કર્યું છે. જો બ્રહ્મદેવજીની ટીકામાં એવી રીતે વાત લીધી છે, માત્ર એમ ન લીધું કે નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવે રચ્યું છે એમ નહીં. આ ગ્રંથનું પ્રતિપાદન કોણે કર્યું છે? તો ઉત્તરમાં આપણે એમ જ કહીએ કે નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવે. અહીંયા તો બ્રહ્મદેવજી આખી વાત એ રીતે સમજાવે છે કે જેમાંથી આપણને કેટલી કાર્યકારી વાતો પ્રાપ્ત થાય. એટલે એમણે એ રીતે લીધું કે સમ્યક દર્શન આદિ નિશ્ચય વ્યવહાર રૂપ પંચાચાર સહિત આચાર્ય શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ નામના મુનિએ આ દ્રવ્ય સંગ્રહની રચના કરી છે. એવું કેમ લીધું એની સ્પષ્ટતા નીચે આપી છે. આમ લીધું ને, સમ્યક દર્શન આદિ નિશ્ચય વ્યવહાર રૂપ પંચાચાર સહિત આચાર્ય શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ નામના મુનિએ આ દ્રવ્ય સંગ્રહની રચના કરી છે. ફૂટનોટમાં સ્પષ્ટતા કરી છે કે નિશ્ચય વ્યવહાર પંચાચાર એક સાથે ભાવલિંગી મુનિઓને જ હોય છે એમ અહીં સ્પષ્ટ કર્યું છે. એટલે આ જે મુનિ છે એ ભાવલિંગી મુનિ છે એમ કહેવાનો આશય છે. પંચાચાર સહિત નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ છે જેમને નિશ્ચય અને વ્યવહાર થી આ પાંચે આચાર છે. પંચાચાર નિશ્ચય વ્યવહારથી છે. એમણે આ દ્રવ્ય સંગ્રહની રચના કરી છે અને એ દ્રવ્ય સંગ્રહની રચનાને તમે વિશુદ્ધ, એને શુદ્ધ કરવો એવી વાત કરવામાં આવી છે. આગળ કહે છે કે એવા નેમિચંદ્ર મુનિએ તો તણુ સુપ્ત ધરેણ અલ્પ શ્રુત ધારીએ, પોતે પોતાને માટે આ શબ્દ પ્રયોગ કર્યો છે ને, તણુ સુપ્ત ધરેણ એટલે અલ્પ શ્રુત ધારી, જેને અલ્પ જ્ઞાન છે એવા, જે અલ્પશ્રુતને ધારણ કરે છે, અલ્પશ્રુત ધારી છે, તેમણે આ ગ્રંથનું પ્રતિપાદન કર્યું છે. એ પ્રમાણે ક્રિયા અને કારકોનો સંબંધ છે. તેમણે આ ગ્રંથનું પ્રતિપાદન કર્યું છે એમ કહી અને એક વાત બીજી મૂકી દીધી સાથે કે એ પ્રમાણે ક્રિયા અને કારકોનો સંબંધ છે. નેમિચંદ સિદ્ધાંતિક દેવ નું આ શાસ્ત્ર છે એ વાત તો બધા જ કહે છે, સામાન્ય અર્થ કરીએ તો. પૂજ્ય બ્રહ્મદેવજી આપણને એક બીજી વાત કહે છે કે આ ગ્રંથ જે છે, જે રચના થઈ છે, જેને અક્ષરદેહ આપવામાં આવ્યો છે, એ અક્ષરદેહ જે છે એ પૂતગળ પરમાણુ નું કાર્ય છે. અને એવી જે રચના થઈ તો એમાં જે ક્રિયા થઈ તો એનો જે સંબંધ જે છે એ કેવી રીતે સંબંધ છે, એ શ્રુતને કહેનાર છે
એના એ શબ્દો જે છે એ શ્રુતના વાચક શબ્દો છે, અને આ લખવાની જે ક્રિયા થઈ છે અને એના કારકો જે દ્વારા આવી રચના થઈ એ બધાના કારકો એટલા કર્તા કર્મ કરણ સાધન અને સંપ્રદાન ઉપાદાન અને અધિકરણ એ 7 કરણનો વિચાર કરીએ તો એને જ્યારે આની ઉપર લગાવીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આ રચના જે થવાની છે તે રીતે જ થઈ છે. એટલે એવી ક્રિયા અને એના કારકોનો એવો એની સાથેનો સંબંધ છે, એથી આ રચના થઈ છે. અને દરેક મહાપુરુષો એમ જ એ માને છે કે પોતાને તો માત્ર એવો સ્વભાવરૂપ વિકલ્પ આવ્યો, બાકી રચના તો એના કારણે થઈ છે. એટલે પૂજ્ય બ્રહ્મદેવજી પણ એ વાતને સમજે છે, એટલે છેવટે એ વાત એમણે એ રીતે અહીંયા લીધી છે. આગળ કહે છે કે એ રીતે ધ્યાનના ઉપસંહાર રૂપ 3 ગાથાઓ વડે અને ઉદ્ધતપણાના ત્યાગને માટે એક પ્રાકૃત છંદથી બીજા આંતર અધિકારમાં ત્રીજું સ્થળ સમાપ્ત થયું. એટલે 58ની ગાથા પૂરી કરતા છેલ્લી વાત લીધી. અને આખા ગ્રંથને માટે હવે કહે છે કેવી રીતે 2 અંતર અધિકારો દ્વારા 20 ગાથાઓથી મોક્ષ માર્ગનો પ્રતિપાદક ત્રીજો અધિકાર સમાપ્ત થયો. ત્રીજા અધિકારની અંદર આ 20 ગાથાઓ હતી એ અહીંયા પૂરી થઈ. પહેલામાં 27 હતી, પછી 11 હતી અને પછી આ 20 હતી. એટલે કુલ 58 ગાથાનો આ સંગ્રહ. તો આ ગ્રંથમાં વિવક્ષિત વિષયની સંધિ થાય છે. એ વચન પ્રમાણે પદોની સંધિનો નિયમ નથી. એટલે ક્યાંક સંધિ કરવામાં આવી છે, ક્યાંક નહીં. એટલે જે સંસ્કૃતની અંદર જે પદો જે હોય છે ને એની સંધિ કરવામાં આવે એટલે આખો એક લાંબો શબ્દ ઘણીવાર બની જતો હોય છે કે જે આપણને બોલતા પણ ન ફાવે, જેને એટલું સંસ્કૃતનું જ્ઞાન ન હોય ને. પણ એ બધી જગ્યાએ સંધિ કરી છે એમ પણ નથી. એટલે કે ક્યાંક સંધિ કરવામાં આવી છે, ક્યાંક નહીં. સરળતાથી બોધ થાય માટે વાક્યો નાના નાના બનાવવામાં આવ્યા છે. કયા વાક્યોની વાત છે? આજે ટીકાની અંદર જે સંસ્કૃત ટીકા છે એના વાક્યોની વાત છે. એ વાક્યોમાં સંધિ નહીં કરી અને નાના નાના વાક્યો વગેરે કરવામાં આવ્યા છે. નેમિચંદ સિદ્ધાંતિક દેવે તો ગાથા રચી છે અને એ પણ અર્ધમાગધીમાં રચી છે. અને પૂજ્ય બ્રહ્મદેવજીએ સંસ્કૃતમાં એ ગાથા અને સંસ્કૃતમાં ટીકા લખી છે. અને આપણે જે આ ગુજરાતી ભાષાંતર વાંચી રહ્યા છીએ એ તો વ્રજલાલભાઈએ ગુજરાતી ભાષાંતર કર્યું છે. હિન્દી ભાષાંતર પણ કોઈએ બીજાએ કર્યું છે અને વ્રજલાલભાઈએ આ ગુજરાતી ભાષાંતર કર્યું છે. અહીંયા કહે છે કે સરળતાથી બોધ થાય માટે વાક્યો નાના નાના બનાવવામાં આવ્યા છે. લિંગ વચન ક્રિયાકારક સંબંધ, સમાસ, વિશેષણ અને વાક્ય સમાપ્તિ આદિ દોષ અને શુદ્ધાત્મા આદિ તત્વોના કથનમાં વિસ્મરણનો દોષ વિદ્વાનોએ ગ્રહણ ન કરવું. આ બ્રહ્મદેવજી પોતાની ટીકામાં એમ કહે છે. આમ પૂર્વોક્ત પ્રકારે જીવમ જીવમ દવ્વમ ઇત્યાદિ 27 ગાથાઓ વડે ષટ દ્રવ્ય પંચાસ્તિકાય પ્રતિપાદક નામનો પ્રથમ અધિકાર છે. પહેલી 27 ગાથાની અંદર પહેલા અધિકારની અંદર ષટ દ્રવ્ય પંચાસ્તિકાય પ્રતિપાદક એટલે કે ષટ દ્રવ્ય 6 દ્રવ્યો 5 અસ્તિકાય એનું સ્વરૂપ ત્યાં દર્શાવવામાં આવ્યું. ત્યાર પછીથી આસવ બંધન ઇત્યાદિ 11 ગાથાઓ વડે એટલે આશ્રવ બંધ વગેરે એ ગાથાઓ વડે 7 તત્વ 9 પદાર્થ પ્રતિપાદક નામનો બીજો અધિકાર કયો. એટલે એમ 27 અને 11 38 ગાથા થઈ. અને ત્યાર પછીથી સંમદંષણ ઇત્યાદિ 20 ગાથાઓ વડે મોક્ષ માર્ગ પ્રતિપાદક નામનો ત્રીજો અધિકાર છે. એટલે એમ 28 ગાથાઓ પૂરી થઈ. અને એ પ્રમાણે શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવજી રચિત 3 અધિકારની 58 ગાથાઓ યુક્ત દ્રવ્યસંગ્રહ નામના ગ્રંથની શ્રી બ્રહ્મદેવજી
સંસ્કૃત ટીકાનો બ્રહ્મચારી વ્રજરાલભાઈ ગિરધરલાલભાઈ શાહ નિવાસી કૃત ગુજરાતી અનુવાદ સમાપ્ત થયો. હવે 58મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન ભાગ બીજો, એના પાના નંબર 290. ગાથા 58 ના ઉપોદઘાતમાં ગુરુદેવ કહે છે કે ગ્રંથકાર ભગવાન નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી કહે છે કે હું અલ્પમતીનો ધરનાર છું. મહામુનિઓએ આ ગ્રંથને સુધારવો એમ કહી પોતાનું અભિમાન દૂર કરવા છેલ્લી ગાથા કહે છે. અને કહે છે ગાથાના અર્થમાં કે અલ્પ જ્ઞાનના ધારક એવા મેં નેમિચંદ્ર મુનિએ જે આ દ્રવ્ય સંગ્રહ કહ્યું છે તેને દોષ રહિત અને જ્ઞાનથી પૂર્ણ એવા આચાર્ય શુદ્ધ કરે. વ્યાખ્યાર્થમાં કહે છે કે શુદ્ધ કરવા વાળા આચાર્યો કેવા છે, શુદ્ધ કરવા વાળા આચાર્યો કેવા છે એમ કરીને વાત કરે છે કે જે મુનિઓમાં પ્રધાન છે અથવા આચાર્ય છે, જેનામાં દોષ નથી તથા દોષ રહિત પરમાત્માથી ભિન્ન લક્ષણના ધારક એવા રાગ દ્વેષ તેમનામાં નથી એવા આચાર્ય. પરમાત્મા તો દોષ રહિત છે, પોતાનું પરમાત્મા સ્વરૂપ દોષ રહિત છે. તો દોષ રહિત પોતાનું પરમાત્મા સ્વરૂપ, એનાથી વિપરીત ભિન્ન લક્ષણ વાળા રાગ દ્વેષ છે, એ રાગ દ્વેષથી રહિત આચાર્ય છે. તથા નિર્દોષ પરમાત્મા આદિ તત્વના જાણવામાં સંશય આદિ દોષ નથી. જ્ઞાનના દોષ રહિત તથા ચારિત્રના દોષ રહિત આચાર્યોએ આ ગ્રંથ સુધારવો એમ કહેવાનો આશય છે. હવે કે છે ચોળી કેવા છે તો કે છે કે આ કાળે સર્વજ્ઞની વાણી અનુસાર સટખંડ આગમ સમયસાર પ્રવચનસાર વગેરે શાસ્ત્રો લખાયેલા છે તેવા વિદ્યમાન દ્રવ્ય શ્રુતમાં તથા ભાવ શ્રુતમાં તે આચાર્યો તથા મુનિઓ પરિપૂર્ણ છે. ગમે તેને આચાર્ય કહી દેવાય નહીં. આચાર્ય પણ જયારે કહેવામાં આવ્યું છે અને આચાર્ય પણ જે સ્વીકારે છે તો એને સમજીને સ્વીકારે છે. શાસ્ત્ર દ્વારા જે આચાર્યપણાની વાત કરવામાં આવી છે એમાં પણ એમ જ છે. માત્ર શિષ્યો બધા ઘણા છે અને શિષ્યો છે એટલે એમને એ કંઈક ધ્યાન રાખે છે એટલે આચાર્ય એમ નથી. આચાર્યને માટે ઘણી મોટી વાત કરી દેવી છે. પોતે દોષ રહિત છે અને એમણે શાસ્ત્રમાં પ્રવીણતા ભાવપૂર્વક પ્રગટ કરી છે. માત્ર શબ્દ એની રચના એ બધું જાણે એમ નહીં. એ જે દ્રવ્યશ્રુત જે છે એને એમને આત્મસાત કર્યું છે અને બરાબર એનું એ પ્રમાણે એના ભાવશ્રુત સહિત એ પ્રવર્તી રહ્યા છે. છે કે આ કાળે સર્વજ્ઞની વાણી અનુસાર સટખંડ આગમ સમયસાર પ્રવચનસાર વગેરે શાસ્ત્રો લખાયેલા છે તો તેવા વિદ્યમાન દ્રવ્યશ્રુતમાં તથા ભાવશ્રુતમાં તે આચાર્યો તથા મુનિઓ પરિપૂર્ણ છે. જયારે એમ હોય તો પછી ચારે અનુયોગને બરાબર જાણતો હોય. દ્રવ્યાનુયોગ, કર્ણાનુયોગ, ચરણાનુયોગ તથા ધર્મકથાનુયોગના એ જાણનાર છે. સર્વજ્ઞ ભગવાને કહેલા શાસ્ત્ર અનુસાર પોતે અભ્યાસ કરી આચાર્યોએ પોતામાં નિજ આત્માને જાણવા રૂપ ભાવશ્રુત જ્ઞાન પ્રગટ કરેલ છે. તેવા
ભાવશ્રુતમાં પરિપૂર્ણ છે. પરમ આગમના આધારથી ભાવશ્રુત પ્રગટ કરેલ છે એમ કહ્યું છે. તે વ્યવહારનું કથન છે, કેમ કે પરમ આગમનું જ્ઞાન જે છે એ નિમિત્ત છે. ભાવશ્રુત પ્રગટ કરવામાં એ નિમિત્ત છે, એટલે એમ કહેવાય, વ્યવહારથી એમ કહેવાય. પોતાના આત્માના આધારે ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થાય ત્યારે પૂર્વે પરમ આગમ જાણવાનો વિકલ્પ હતો તેને વ્યવહાર કહેવામાં આવે છે. માટે જેમ છે તેમ સમજવું જોઈએ. સમ્યક દર્શનમાં અને સમ્યક જ્ઞાનમાં ધ્યેય શુદ્ધ આત્મા છે એ વાત રાખી સમ્યક જ્ઞાનમાં નિમિત્ત સાચા શાસ્ત્ર પરમ આગમ હોય એ નિમિત્ત બતાવતા વાત કરી છે. શું વાત કરી? કે એ પોતે એવું ભાવશ્રુત જયારે પ્રગટ કર્યું છે તો એમાં પરમ આગમ જે છે એ આધાર છે એમ કહેવામાં આવ્યું. એના આધારે ભાવશ્રુત પ્રગટ કર્યું છે એ દ્વારા સાચું નિમિત્ત બતાવવામાં આવ્યું. પોતાને એવું જ્ઞાન પ્રગટ થાય છે જેમાં નિમિત્ત તરીકે સાચા શાસ્ત્ર હોય, પરમ આગમ હોય. આગળ કે છે કે વળી તે મુનિઓએ આત્માના પરિપૂર્ણ સ્વભાવને જાણ્યો છે માટે તેમને પરિપૂર્ણ કહ્યા છે. પરિપૂર્ણ એટલે માત્ર શાસ્ત્રને પૂર્ણપણે જાણે છે એમ નથી. પરિપૂર્ણ તો બંને રીતે છે. તે મુનિઓએ આત્માના પરિપૂર્ણ સ્વભાવને જાણ્યો છે માટે તેમને પરિપૂર્ણ કહ્યા છે. એવા મુનિ અથવા આચાર્યો આ દ્રવ્ય સંગ્રહને સુધારજો. શક્તિ હોય તો સુધારજો. વળી કોને શુદ્ધ કરે? આત્મા શુદ્ધ છે, એક જ જ્ઞાન સ્વભાવનો ધરનાર છે એવો આત્મા તથા પૂતગળ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ વગેરે 6 દ્રવ્યોનો જેમાં સંગ્રહ છે એવા આ પ્રત્યક્ષ વિદ્યમાન દ્રવ્ય સંગ્રહ શાસ્ત્રને આચાર્યો શુદ્ધ કરે. એને શુદ્ધ કર્યા દ્રવ્ય સંગ્રહને, જેની અંદર આ બધી વાત આવી ગઈ છે, એવા દ્રવ્ય સંગ્રહને શુદ્ધ કરે. તે દ્રવ્ય સંગ્રહ ને કોણે બનાવેલ છે? તે શાસ્ત્ર શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ નામના મુનિએ બનાવેલ છે, જે આચાર્ય છે. તેમને સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વીર્ય એવા નિશ્ચય 5 આચાર પ્રગટ્યા છે અને જે અલ્પ શુભરાગ બાકી રહ્યો છે તેથી વ્યવહાર 5 આચારનું પાલન કરે છે. નિશ્ચય 5 આચાર પ્રગટ્યા છે અને જે પોતાને અલ્પ શુભરાગ બાકી રહ્યો છે તેથી એ વ્યવહાર 5 આચારનું પાલન કરે છે. નિશ્ચય પંચાચાર અને વ્યવહાર પંચાચાર. વ્યવહાર પંચાચાર છે એમાં શુભ ભાવ છે અને એ શુભ ભાવમાં એક આ શાસ્ત્રની રચના જે થાય છે એ પણ એક શુભ ભાવ છે. એવો એક કરુણાનો ભાવ આવ્યો હોય એ શુભ ભાવ છે. એટલે એ વ્યવહાર 5 આચારનું પાલન જ્યારે કરી રહ્યા છે ત્યારે જ આવી રચના થાય છે. સ્વરૂપમાં સ્થિર થઈ જાય પછી કોઈ રચના થતી નથી. પોતાના સ્વરૂપમાં પ્રાણી ચડી અને જયારે સ્થિર થઈ જાય છે પછી ક્યાં કોઈ રચના થાય છે? પછી તો ભાવ મોક્ષની દશાને પ્રગટ કરી લે છે. એટલે આ નિશ્ચય 5 આચાર જેને પ્રગટ્યા છે એના જે બાહ્ય શુભ ભાવ જે છે એ એવા ઉત્કૃષ્ટ હોય છે, પણ તો એ વ્યવહાર 5 આચાર નું પાલન એ કરે છે એમ અહીંયા કહ્યું. વળી કેવા છે નેમિચંદ્ર આચાર્ય? તેઓ દ્રવ્ય સંગ્રહના બનાવનાર એવા મહાન આચાર્ય હોવા છતાં કહે છે કે હું અલ્પ બુદ્ધિનો ધરનાર છું. દ્રવ્ય સંગ્રહના બનાવનાર એવા મહાન આચાર્ય હોવા છતાં કહે છે કે હું અલ્પ બુદ્ધિનો ધરનાર છું. એમણે તો કેવી અદભુત રચના કરી છે અને છતાંય પોતે એમ કે છે. એમને તો આપણે એમ કહીએ છીએ કે નેમિચંદ સિદ્ધાંત ચક્રવર્તી કહીએ. સિદ્ધાંત ચક્રવર્તી, સિદ્ધાંતના ચક્રવર્તી.
અત્યારે તો ગુરુદેવ કહે છે કે અત્યારે તો થોડું જાણે ત્યાં અજ્ઞાનીને અભિમાન થઈ જાય છે કે અમે આગળ વધી ગયા, અમે જાણીએ, અમને આવડે. પણ અહીં તો આચાર્ય નિર્માણતા બતાવે છે. ગોમટસાર નામનો અદ્ભુત ગ્રંથ એમણે એની રચના કરી. આ દ્રવ્ય સંગ્રહની પણ એમણે રચના કરી. આપણને ખ્યાલ આવે છે કે થોડી ગાથાઓની અંદર 58 ગાથાની અંદર કેટલી બધી વાત એમણે કરી દીધી. અને ત્યાં ગોમટસારની અંદર પણ એવી રીતે આખી વાત મૂકી દીધી છે કે સામાન્ય બુદ્ધિના જીવો તેને સમજી પણ ન શકે. પંડિત ટોડરમલજીએ એની ટીકા લખી છે અને એના તો 2 ભાગ છે, મોટા 2 વોલ્યુમ છે. જીવ અધિકાર ને કર્મકાંડ અધિકાર એવા 2 વોલ્યુમ છે. બહુ અદભુત મોટો ગ્રંથ છે, કર્મનો ગ્રંથ છે. કર્મના બધા સિદ્ધાંત એમાં સમાય છે. અને એ પછી બાકી જેટલા કર્મના ગ્રંથની રચના થઈ છે એમ કહીએ કે એના ભાગરૂપે જ થઈ છે એમ કહેવાય. એમાંથી જ વાતો લઈ અને કરવામાં આવી છે એમ કહેવાય. એવા આ નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી એમની આ દ્રવ્ય સંગ્રહ રચના છે. અદ્ભુત બુદ્ધિ, એક શબ્દ જે એવો મૂકે એવી રીતે રચના કરે કે જેનો વિસ્તાર કરતા મહાજ્ઞાની વિદ્વાનોને પણ સંતોષ ન થાય કે હજી આમાંથી તો ઘણી વાત આવે છે, ઘણી વાત બાકી રહી જાય છે એમ લાગે. એવી તો અદ્ભુત રચના કરતા હતા. દ્રવ્ય સંગ્રહના બનાવનાર એવા મહાન આચાર્ય હોવા છતાં કહે છે કે હું અલ્પ બુદ્ધિનો ધરનાર છું. અત્યારે તો થોડું જાણે, ગુરુદેવ કહે છે કે અત્યારે તો થોડું જાણે ત્યાં તો અજ્ઞાનીને અભિમાન થઈ જાય. પણ અહીં તો આચાર્ય નિર્માણતા બતાવે છે. આ પ્રકારે ક્રિયા તથા કારકનો સંબંધ છે. આ પ્રકારે ધ્યાનના ઉપસંહાર રૂપ 3 ગાથા તથા અભિમાનના પરિહાર અર્થે આ ગાથા કહી. આચાર્ય કહે છે કે કેવળ જ્ઞાન પાસે અમારું જ્ઞાન અનંતમાં ભાગે છે. જો ગુરુદેવે એનો અર્થ કર્યો છે. અલ્પ જ્ઞાનની વાત જયારે આચાર્ય કરી છે તો એના માટે ગુરુદેવ એવું લખે છે, બહુ સરસ રીતે ગુરુદેવ વાત મૂકી છે કે નેમિચંદ સિદ્ધાંતિક દેવ આચાર્ય તો એ રીતે કહે છે કે કેવળ જ્ઞાન પાસે અમારું જ્ઞાન અનંતમાં ભાગે છે. એમ જ્ઞાનીને જ્ઞાનનું અભિમાન હોતું નથી. અજ્ઞાની જીવને ઈર્ષા ઘણી આવે છે. વિદ્વાનોને પણ પોતાથી વધારે વિદ્વતાની વાત કરે, વધારે કોઈક એવી વાત કરે તો એને પણ એમ ઈર્ષા થઈ આવે. એટલે એ પણ અજ્ઞાની કહેવાય. સાચા જ્ઞાની હોય એને ઈર્ષા હોતી નથી. કેમ કે કોઈ પોતાથી આગળ વધ્યો છે એવો વિકલ્પ જ એને ઉઠતો નથી. જ્યારે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થઈ ગયો છે અને કોઈ પોતાના પરિણામને કરતું નથી, કરાવતું નથી, રોકતું નથી. પોતાના પરિણામ જે થવા યોગ્ય છે તે જ થઈ રહ્યા છે. બીજો કોઈ જીવ આવી એને મારા પરિણામ કરતો નથી, કરાવતો નથી કે મારા પરિણામને રોકતો નથી. તો પછી કોણ કોનું કરે? કોઈને કારણે હું પાછળ રહી ગયો, કોઈને કારણે પેલાને વધારે યશ મળ્યો અને મને યશ ન મળ્યો, મને યશ મળતો હતો એ રોકાઈ ગયો કેમ કે પેલો આવ્યો એટલે. આવા વિકલ્પો અજ્ઞાનીને હોય, જ્ઞાનીને હોતા જ નથી. જ્ઞાનીને તો નિર્ણય છે કે પોતાના પરિણામ જે છે તે સ્વતંત્ર રીતે થઈ રહ્યા છે, એને કોઈ કરતો નથી, કરાવતો નથી. અને પેલાના પરિણામ પણ સ્વતંત્ર રીતે જે થવા યોગ્ય છે તે જ થઈ રહ્યા છે. એના સિદ્ધ થવાથી મારું સિદ્ધત્વ રોકાવાનું નથી. ત્યાં કઈ લિમિટેડ સીટ છે, રિઝર્વેશન છે કે લિમિટેડ સીટ છે એવું છે કઈ? એવું તો નથી. સિદ્ધ થવા માટે એવું તો કઈ છે નહીં. તો પછી પેલો સિદ્ધ થાય છે એટલે હું રહી જાઉં છું એવું કઈ થવાનું છે? પેલો વધારે વિદ્વાન છે એટલે હું રહી ગયો એટલે? પેલાને યશ પ્રાપ્ત થાય છે એટલે મને નથી પ્રાપ્ત થતો? એવી કોઈ વાત હોતી જ નથી. એ યશ નામ કર્મની પ્રકૃતિ જેનો ઉદય કોઈને વિશેષ હોય, કોઈને ઓછો હોય, અને એની સાથે વિદ્વતાનો કે જ્ઞાનનો કાંઈ સંબંધ નથી. વિદ્વાનો જે છે એને યશ ન મળતો હોય એટલો
મૂર્ખ માણસોને યશ મળતો હોય, ખૂબ વિદ્વાન હોય, અતિ વિદ્વાન હોય, છતાંય લોકો એને સમજતાય ન હોય, એને એની પાસે જતાય ન હોય. જ્યારે પેલો સામાન્ય વાત કરતો હોય તો લોકો એની પૂજા કરતા હોય, ખૂબ યશ આપતા હોય, ઓહો એના દ્વારા જ્ઞાન પ્રાપ્ત થયું, જ્ઞાન પ્રાપ્ત થયું. પણ એથી શું? એ યશ આપનારા જે છે, યશ આપનારા જે છે એના દ્વારા સાચા મૂલ્યાંકનો થઈ રહ્યા છે કે ભગવાનના જ્ઞાનમાં આવ્યું એ સાચું મૂલ્યાંકન છે? મારું સાચું મૂલ્યાંકન તો ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે. ભગવાને એમ કહ્યું કે તું સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર છો. એ વાતનો મને નિર્ણય હોય તો પછી આ બીજી બધી વાતો જે છે એનું કાંઈ મહત્વ રહેતું જ નથી. કોઈ આગળ વધે છે ને કોઈ આમ છે ને કોઈ તેમ છે ને, આ બધી વાત છે જ નહીં. ઈર્ષા ક્યાંથી આવે? અજ્ઞાનીને ઈર્ષા હોય, જ્ઞાનીને ઈર્ષા હોય નહીં. અને જેને સહેજ પણ જ્ઞાનનો અંશ પ્રગટ થયો છે એને કોઈ ઈર્ષા હોતી નથી. કોણ ક્યાં જાય છે, શું કરે છે, કેમ આગળ વધે છે, નથી વધતા, એ સાથે એને સંબંધ જ નથી. એને પોતાનું સ્વરૂપ, ભગવાને જેવું કહ્યું છે એવું પોતાનું સ્વરૂપ, એની પ્રાપ્તિ માટેનો પુરુષાર્થ સિવાય બીજી કોઈ વાત હોતી જ નથી. અજ્ઞાની જીવને ઈર્ષા ઘણી આવે છે અને બીજો મારાથી વધી જશે એમ માની કપટ સેવે છે. ગુરુદેવ બહુ સ્પષ્ટ વાત કરે છે. વર્તમાનમાં પંચમ કાળમાં આવું ખૂબ જોવા મળે છે અને બીજા કાળમાં પણ હતું. વિવાહ અજ્ઞાની જીવો તો એ વખતે થતા હતા. અને એટલે તો ભગવાનના વખતમાં પણ અન્ય મત ચાલતા હતા, બહુ ઓછા, બહુ જ ઓછું, એનું કોઈ જોર નહોતું. ભગવાનના વીરો પડ્યા પછીથી એ બધા અન્ય મત જે છે એ બહુ ચાલવા માંડ્યા, કેમ કે કોઈ સાચું સમજાવનારા રહ્યા નહીં અને જીવોના પુણ્ય પણ એવા કે પોતે સમજી શકે નહીં, એટલે અન્ય મતમાં આવી જાય છે. એમાં એ લોકોને પણ અંદર અંદર ઈર્ષા ઘણી હોય છે. અજ્ઞાનીને ઈર્ષા ઘણી હોય છે કે તો મારાથી આગળ વધી ગયો એટલે આપણે હવે આમ કરવું. ત્યારે તો વર્તમાનમાં એ જ ચાલ્યું છે. ગુરુદેવ એ વાત કરી રહ્યા છે. અજ્ઞાની જીવને ઈર્ષા ઘણી આવે છે અને બીજો મારાથી વધી જશે એમ માની કપટ સેવે છે. પેલા એવા વિદ્વાન વક્તા જે છે એની સભાની અંદર 5000 માણસો આવ્યા તો મારે કાંઈક કરવું પડે કે જેથી મારી સભામાં એના કરતા વધારે માણસો આવે. મારે કોઈક એવો વિષય લેવો પડે, મારે એની સાથે કાંઈક સંગીત વગેરે જોડવું પડે કે જેથી કરીને મારી સભામાં વધારે માણસો આવે. અને પેલાની સભા જે છે એને તોડવા માટેનો કાંઈ પ્રયત્ન કરે. કપટ કે છે ને, એમ માની કપટ સેવે. આમાં ધર્મની તો વાત ક્યાંય બાજુ પર રહી ગઈ. ધર્મના નામે એ પોતે ઈર્ષા કરે છે અને કપટ સેવે છે. ગુરુદેવ આગળ કહે છે કે અહીં આત્માના આનંદમાં ઝૂલનારા એવા મહાનિર્ગ્રંથ મુનિ, આત્માના આનંદમાં ઝૂલનારા એવા મહાનિર્ગ્રંથ મુનિ શ્રી નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી એ આવો અદ્ભુત ગ્રંથ લખ્યો છે. એમણે છતાં કહે છે કે ક્યાં કેવળ જ્ઞાન અથવા તો 14 પૂર્વનું જ્ઞાન અને ક્યાં અમારું અલ્પ વર્તમાન જ્ઞાન, એમ કઈ નિર્માણતા બતાવે છે. નિર્માણતા બતાવે છે. આનંદ કહે છે કે શાસ્ત્રની રચના તો જળ પૂતગળના પરાવર્તન મુજબ થાય છે, તેની ક્રિયા આચાર્ય કરી નથી. એક અક્ષર બોલાય કે લખાય તે જળની પર્યાય છે, પૂતગળની પર્યાય છે. આચાર્ય દ્રવ્ય સંગ્રહ બનાવ્યું એ નિમિત્તનું કથન છે. આચાર્ય દ્રવ્ય સંગ્રહ બનાવ્યું એમ કેવું એ નિમિત્તનું કથન છે. દ્રવ્ય સંગ્રહ જે રચના થઈ, જે ગાથાઓ અક્ષરો આ તે બધું જે છે એ પૂતગળનું કાર્ય છે. અને ભગવાન નેમિચંદ્ર સિદ્ધાંતિક દેવને તો માત્ર એવો કરુણાનો ભાવ આવ્યો એમ કહેવાય. એટલે કે છે ગુરુદેવ કે આચાર્ય દ્રવ્ય સંગ્રહ બનાવ્યું એમ કેવું એ નિમિત્તનું કથન છે. એમાં તો નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે કે આ આવી રચના જે થઈ એ રચનામાં નિમિત્ત કોણ છે? તો કે નેમિચંદ સિદ્ધાંતિક દેવની કરુણા, એમનું જ્ઞાન એ નિમિત્ત હતું. અક્ષરોની અવસ્થા આત્મા કરી શકતો નથી. અક્ષરો જે જળ છે તે જળની અવસ્થા આત્મા કરે ક્યાંથી? આત્મા એની અવસ્થા કરતો નથી. એમાં નિમિત્તપણાની અહીંયા વ્યાખ્યા કરી
વ્યવહારથી એમ બોલાય કે શ્રી નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તીએ આ દ્રવ્ય સંગ્રહ ગ્રંથ બનાવ્યો અને આ પ્રકારથી બીજી અંતર અધિકારમાં આ ત્રીજું સ્થળ પૂરું થયું. 58મી ગાથા અહીંયા પૂરી થાય છે અને પછી છેલ્લી વાત કહે છે કે આ પ્રમાણે એ બે અંતર અધિકાર દ્વારા 20 ગાથાથી ત્રીજા અધિકારની અંદર બે ભાગ પડ્યા એટલે એ રીતે આ પ્રમાણે એ બે અંતર અધિકાર દ્વારા 20 ગાથાથી મોક્ષ માર્ગ પ્રતિપાદક નામનો ત્રીજો અધિકાર પૂરો થયો. અને આ ગ્રંથમાં વક્તાને સંધિ કરવાની ઈચ્છા હોય ત્યાં સંધિ થાય છે. એ નિયમ અનુસાર પદોની સંધિનો નિયમ નથી, અર્થાત કોઈ સ્થળમાં સંધિ કરવામાં આવી છે તથા કોઈ સ્થળમાં કરવામાં આવી નથી. મંદ બુદ્ધિવાળા સહેલાઈથી બોધ પામે તે ખાતર નાના નાના વાક્ય કરવામાં આવ્યા છે. એક વાક્યની અંદર બીજું વાક્ય અને બીજામાં પણ પાછું ત્રીજું નાખો, એક પેરેગ્રાફ મોટો હોય એક જ વાક્યનો હોય અને એ સમજવું બધાને માટે સહેલું હોતું નથી. અમૃતચંદ્રાચાર્ય ભગવાનની અદભુત ટીકા, એટલું બધું અદભુત સંસ્કૃત છે, ઉત્કૃષ્ટ સંસ્કૃત છે અને એનું ગુજરાતી ભાષાંતર પંડિત હિંમતભાઈએ જે કર્યું છે એ બહુ મોટી વાત છે. એમણે પણ એ જે ભાષાંતર કર્યું છે એમાં કેટલી જગ્યાએ આપણે જોઈએ છીએ તો કેટલી બધી લીટીનો આખું એક વાક્ય હોય, કેટલીક વખત તો એ નાનો આખો પેરેગ્રાફ એક વાક્યનો હોય, વાક્યની અંદર બીજું વાક્ય, વાક્યની અંદર ત્રીજું વાક્ય એમ હોય. કેમ કે એ ટીકા એવી છે. અને હિંમતભાઈનું સંસ્કૃતનું ભાષાનું જ્ઞાન પણ એટલું અને એટલું જ એક રીતે બીજી રીતે કહીએ તો એમનો એવો અધ્યાત્મ અપેક્ષાએ પણ એવો ક્ષયોક્ષમ એવા ભાવપૂર્વક અને પૂજ્ય ગુરુદેવની નિશ્રામાં જયારે એવું કાર્ય કર્યું છે તો એ ભાષાંતર પણ અદભુત થયા છે. એવું ગુજરાતી ભાષાંતર થવું એ કોઈ સહેલી વાત નથી. અને એટલે કેટલીક વખત આપણને પણ સમજતા એમાં વાર લાગે. આખી વાક્ય રચના એ રીતે મૂકી છે. અહીંયા કે છે કે અહીંયા નાના નાના વાક્યો લેવામાં આવ્યા છે જેથી મંદ બુદ્ધિ વાળા સહેલાઈથી બોધ પામી શકે. એ ખાતર નાના નાના વાક્ય કરવામાં આવ્યા છે. એટલે કે પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકાની અંદર નાના નાના વાક્ય છે. હવે આપણે વાંચીએ ત્યારે તો આપણને તો એમ લાગ્યું કે અહીંયા પણ કોમ્પ્લેક્સ સેન્ટેન્સીસ જ છે. કેટલા બધા વાક્ય જે છે એ રીતે છે. એક વાક્યની અંદર આખો બીજો વાક્ય આવી જતું હોય એવી રીતે. અને મોટે ભાગે તો એ વાત વધારે સારી રીતે સ્પષ્ટ કરવી છે એટલા માટે આનાથી વિલક્ષણ આ એ નથી એમ કરીને વાત કરવામાં આવી. શુદ્ધ ભાવથી વિલક્ષણ જે અશુદ્ધ ભાવ, રાગ દ્વેષના ભાવ એનાથી જે રહિત છે એમ કરીને આખી વાત મૂકવામાં આવી. આમ સીધી વાત કરવી હતી રાગ દ્વેષથી રહિત, એની જગ્યાએ એવું આખું બ્રહ્મદેવજીનું કથન કેટલી બધી જગ્યાએ આપણે વાંચ્યું છે અને છતાં કહે છે કે આ તો બહુ સરળ છે. પ્રભુ આપણી બુદ્ધિ ઓછી એટલે શું થાય, મંદ બુદ્ધિને કારણે આપણને એ પણ અઘરું લાગે. બ્રહ્મદેવજીની ટીકાને પણ વાંચતા આપણને એમ લાગે કે શાંતિથી વાંચીએ નહીતર નહીં સમજાય. મંદ બુદ્ધિ વાળા સહેલાઈથી બોધ પામે તે ખાતર નાના નાના વાક્ય કરવામાં આવ્યા છે. તથા લિંગ, વચન, ક્રિયા, કારક, સંબંધ, સમાસ, વિશેષણ તથા વાક્ય સમાપ્તિ આદિમાં ભૂલ હોય તો શુદ્ધ આત્મા આદિ તત્વોના પ્રતિપાદન કરવામાં કોઈ વિસ્મૃતિ રૂપ કઈ દૂષણ આ ગ્રંથમાં હોય તો જ્ઞાની પુરુષ તેને ગ્રહણ ન કરે. અહીં તત્વની વાત મુખ્ય છે. ગુરુદેવ કહે છે કે અહીં તત્વની વાત મુખ્ય છે. કર્તા કરણ, એકવચન, બહુવચન વગેરેમાં કોઈ વ્યાકરણની ભૂલ થઈ હોય તો જ્ઞાની પુરુષ ગ્રહણ ન કરે. સમયસારમાં પણ શ્રી કુંકુંદાચાર્ય કહે છે કે અમારી વાતનો ન્યાય પકડો, શબ્દોને ન પકડો. અને અમૃતચંદ્રાચાર્ય ભગવાને પણ એ જ રીતે વાત કરી છે કે આ ટીકા અમે કરી નથી. કુંકુંદાચાર્ય ભગવાને તો શરૂઆતમાં ગાથામાં જ એમ કહ્યું કે અમે જે કહીએ છીએ એને અમે આગમથી કહીએ છીએ, તર્કથી કહીએ છીએ અને અમારા અનુભવથી કહીએ છીએ, તે પણ તમે એને પ્રમાણ કરજો. એવું તો કુંકુંદાચાર્ય ભગવાન ગાથામાં કહે છે કે તમે પણ એવો અનુભવ કરી અને પ્રમાણ કરજો. અને કોઈક બીજી રીતે ક્યાંક કોઈ રીતે બીજી એમ કે ભાષાની કોઈ રીતે ભૂલ હોય તો એને ન પકડતા, વ્યાકરણ આદિની ભૂલ હોય તો ન પકડતો, એને ન ગ્રહણ કરતા.
એવી વાત કુંકુંદાચાર્ય ભગવાને પણ કહ્યું છે કે અમારી વાતનો ન્યાય પકડો, શબ્દોને ન પકડો. ગુરુદેવે એમ કહ્યું. આગળ કહે છે કે આત્મા, પૂતગળ વગેરે 6 દ્રવ્યો સ્વતંત્ર છે, તેનું રહસ્ય સમજો. શુદ્ધ સત દ્રવ્ય પંચાસ્તિકાય પ્રતિપાદક નામનો પ્રથમ અધિકાર, પહેલો અધિકાર છે. 27 ગાથાનો પહેલો અધિકાર થયો. 6 દ્રવ્યો 5 અસ્તિકાય એનું સ્વરૂપ એમાં સમજાવવામાં આવ્યું, પહેલો અધિકાર. ત્યાર પછીથી આશ્રવ બંધન ઇત્યાદિ 11 ગાથાથી, આશ્રવ બંધ વગેરેની વાત જેમાં કરવામાં આવી એ 11 ગાથાથી સપ્ત તત્વ 9 પદાર્થ પ્રતિપાદક નામનો બીજો અધિકાર છે. અને ત્યાર એટલે કે 7 તત્વ 9 પદાર્થ નામનો બીજો અધિકાર કહેવાયો. અને ત્યાર પછીથી સંમદંષણ વગેરે 20 ગાથા દ્વારા મોક્ષ માર્ગ પ્રતિપાદક નામનો ત્રીજો અધિકાર છે. એમ ત્રણેય અધિકાર, બધી જ ગાથાઓ 58 ગાથા આપણે એનો સ્વાધ્યાય કર્યો. અને એ રીતે શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ વિરચિત બૃહદ દ્રવ્ય સંગ્રહની સંસ્કૃત ટીકાનો પંડિત જવાહરલાલ શાસ્ત્રી કૃત હિન્દી ભાષા અનુવાદ સમાપ્ત થયો. કેમ કે ગુરુદેવે જયારે આની ઉપર પ્રવચન આપ્યું ત્યારે એ વખતે તો એમની પાસે તો જે સંસ્કૃત ટીકાનો હિન્દી અનુવાદ હતો પંડિત જવાહરલાલ શાસ્ત્રી એ હતું. અને પછી એનું જયારે ગુજરાતીમાં ભાષાંતર થયું એટલે મૂળ સંસ્કૃત પરથી બ્રહ્મચારી વજરાજભાઈએ કર્યું અને સાથે એમણે આ પંડિત જવાહરલાલ શાસ્ત્રી જે છે એમની હિન્દી ભાષાનો અનુવાદ પણ સાથે રાખેલ. પણ એ ગુજરાતી ભાષાંતર એમણે પોતે કર્યું છે, બ્રહ્મચારી વ્રજલાલભાઈએ કર્યું છે. અને આપણા બધાના એટલા સદભાગ્ય કે આપણને એ ભાષાંતર પ્રાપ્ત થયું. તો એ રીતે આ બૃહદ દ્રવ્ય સંગ્રહ નો સ્વાધ્યાય અહીંયા પૂરો થાય છે. શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય સંગ્રહ શ્રી સદગુરુદેવ નો જય હો, પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામી નો જય હો. એમ કરી અને આપણે અહીંયા આ પૂજ્ય ગુરુદેવના પ્રવચનોનો બીજો ભાગ પણ પૂરો કરીએ છીએ.